જ્યારે અમને વોલેન્ટિયર્સને ફીલ થતું હતું એમની મિસ્ટેક નથી, અમે દર્શન મુનિ મહારાજ સાહેબને કીધું કે પણ આમાં તમારી મિસ્ટેક નથી, તમે જઈને કયો છોટે ગુરુદેવને તમારી મિસ્ટેક નથી. એન્ડ દર્શન મુનિ મહારાજ સાહેબે અમને ખાલી એક જ વસ્તુ કીધું, મારા ગુરુએ મને કીધું છે ને હું ખોટો તો એમાં કોઈ સેકન્ડ થોટ્સ નથી, આઈ વિલ એક્સેપ્ટ ઇટ. તો આવા એક્ઝામ્પલ્સ આજે છે. બિંગ ઇન અ કોર કમિટી, ઓબ્વિયસલી ત્યારે અમારા ઇગોઝ પણ હાઈ હોય, અગ્રીમેન્ટ્સ ટુ ડિસઅગ્રીમેન્ટ્સ પણ હોય છે, બધી વસ્તુ હામાં હા ન હોય, બટ વી ઓલવેઝ ફીલ જ્યારે છોટે ગુરુદેવ આચાર્ય ગુરુદેવનું આટલું રાખે, જ્યારે દર્શન મુનિ મહારાજ સાહેબ કહો કે ગૌતમ મુનિ મહારાજ સાહેબ કહો કે કોઈ પણ આટલું રાખે, આપણું શું છે એમાં? નથિંગ. સો યસ, ગુરુ હંમેશા એક આપણા ગાઈડ છે, ફિલોસોફર છે, ફ્રેન્ડ છે, મોટિવેટર છે. ગુરુ ઘણું બધું છે. ગુરુ ખાલી પ્રેમનું પ્રતીક નથી, ગુરુ લાઈફમાં આપણી પ્રેરણાનું પણ પ્રતીક છે. આજે આપણે ગુરુ શિષ્યની વાત કરી તો આપણે હમણાં જ મહારાજ સાહેબ પાસેને સાંભળ્યું, મા સતીજી પાસે સાંભળ્યું. ધ બેસ્ટ એક્ઝામ્પલ્સ આ મહાવીર સ્વામી અને ગૌતમ, દ્રોણાચાર્ય અને કેટલું ડેડિકેશન હશે એ એકલવ્યમાં કે જ્યારે દ્રોણાચાર્યએ કીધું કે મને અંગૂઠો આપો તો એણે આપી દીધું. ટ્રસ્ટ મી, આપણું પણ આટલું ડેડિકેશન હોવું જોઈએ ગુરુદેવ માટે. અને જાઓ તો સહી, આપણા ગુરુદેવ એવા નથી દ્રોણાચાર્ય જેવા જે આપણો અંગૂઠો માંગી લેશે, પણ પૂછો તો સહી ગુરુદેવને શું જોઈએ છે. ઓકે, મને એક વાત કહો, તમારામાંથી હવે કોને ગુરુનું ફેવરેટ બનવું છે? કોને બનવું છે? બસ ખાલી 5, 6, બીજા કોઈને નહીં. તો એવરીબડી હેન્ડ્સ અપ એન્ડ ગુરુ રાખ મને તારી કને, તું ગૌતમ સમ લાગે મને. ગુરુ રાખ મને તારી કને, તું ગૌતમ સમ લાગે મને. બધા સાથે. ગુરુ રાખ મને તારી કને, તું ગૌતમ સમ લાગે મને. ગુરુ રાખ મને તારી કને, Sing everyone. ગૌતમ સમ લાગે મને. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું. વન લાસ્ટ ટાઈમ. તમારો વાલ ચાહું છું. બધા સાથે. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. કહેવાનું ખાલી એટલું જ કે લાઈફમાં હરેક વ્યક્તિના ગુરુ હોવું બહુ જરૂરી છે. કારણ કે રામ પણ પાવરફુલ હતા અને રાવણ પણ પાવરફુલ હતા, પણ રામના માથે ગુરુનો હાથ હતો અને રાવણના માથા પર ગુરુનો હાથ નહોતો. અને બાકી તો હિસ્ટ્રી છે, વી ઓલ નો. જય જિનેન્દ્ર. Shake, shake, shake. Hey, hey, હર્ષ hey, hey. હર્ષ Shake, shake. Hey, shake, shake, shake. વન્સ અપોન અ ટાઈમ. નાનપણમાં ઘણી વખત આ લાઈનથી ઘણા બધા ટેક્સ્ટ બુક્સ આપણે જોયા છે. વન્સ અપોન અ ટાઈમ. આજે આપણે ગુરુના ચરણે ગુરુની વાત કરીએ, ગિરનારના શરણે. સાચું કહેજો, યુ નો, તમે શું કરો છો ને એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે શેની માટે કરો છો. તમે શું કરો છો એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે એ શેની માટે કરો છો. વાય આર યુ ડુઈંગ ધીસ? ઓકે, વાય આર યુ ડુઈંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ આર યુ ડુઈંગ.
બે જણા, બે એપિસોડ્સ, અલગ અલગ બે એક્ઝામ્પલ્સ કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ઝાપટ મારી. રોડ ઉપર તમે જાઓ છો ને એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ઝાપટ મારી. ઝાપટ મારવાનું કામ એક વ્યક્તિએ બીજા વ્યક્તિ સાથે કર્યું. ફોર એક્ઝામ્પલ, બાઇક ઠોકાઈ ગઈ કે રિક્ષા આડી આવી ગઈ અને સમવોટ કંઈક ઝઘડો થયો અને એક વ્યક્તિએ બીજા વ્યક્તિને મારવાનું ચાલુ કર્યું, કે ઝાપટ મારી, લાફો માર્યો, ગાળો આપી, XYZ. એક્શન સેમ છે અને ઘરે મમ્મીએ તમને ઝાપટ મારી, એક્શન સેમ છે. તમે કંઈક મિસ્ટેક કરી હશે, તમે કંઈક કર્યું હશે અને મમ્મીને ગુસ્સો આવ્યો હોય કે પપ્પાને ગુસ્સો આવ્યો હોય અને તમને એક કાનની નીચે રાખીને આપી દીધી હોય. કોને કોને પડી છે? હા, એમ કોકના બે હાથ ઉપર થાય. હા, કદાચ ગઈકાલે જ પડી હશે. સો એક્શન્સ બેઓ સેમ છે, પણ બંનેની પાછળ ડિફરન્સ શું છે? ડિફરન્સ શું છે? મોટિવ, વાય. પેલો ઝઘડાના માટે કરે છે, બીજો ઝઘડવા માટે કરે છે અને બીજો વ્યક્તિ કંઈક એક્શન કરી રહ્યો છે ને તો એ એક્શન તમને સુધારવા માટે છે, તમને ઇમ્પ્રોવાઇઝ કરવાની પાછળ છે. પહેલા એક્શનના મોટિવમાં ગુસ્સો છે અને બીજા એક્શનના પાછળના મોટિવમાં તમારી માટેની કેર છે. બરાબર છે? એવી રીતે ઘણા બધા એક્શન્સ ઘણી બધી રીતે આપણે કરતા હોઈએ, પણ વોટ મેટર્સ ઇઝ ધ મોટિવ બિહાઇન્ડ ધેટ એક્શન. આર યુ ગેટિંગ મી? ધ મોટિવ બિહાઇન્ડ ધ એક્શન. તમે લોકો અહીંયાથી ગિરનાર સુધી આવ્યા છો. આઈ વોન્ટ ટુ નો વોટ ઇઝ ધ મોટિવ બિહાઇન્ડ. બીકોઝ એનું રિઝલ્ટ, એનું ફળ, એનું પુણ્ય તમને ત્યારે જ મળશે જ્યારે તમારો મોટિવ ક્લિયર હશે. તમારો મોટિવ ક્લિયર હશે ને તો જ તમને ફળ મળશે. મોટિવ ક્લિયર નહીં હોય ને ત્યાં સુધી તમને રિઝલ્ટ નહીં મળે, ત્યાં સુધી તમને ફળ નહીં મળે. इफ योर मोटिव, व्हाट इज योर मोटिव? इज योर मोटिव कि चलो 2 दिन का पिकनिक हो जाएगा, 2 दिन का पिकनिक हो जाएगा इज द मोटिव? चलो આપણે વાત કરીએ, એક સ્ટ્રોંગ એક્ઝામ્પલ સાથે વાત કરીએ. મારે છે ને આજે તમારી પાસે વન્સ અપોન અ ટાઈમ ગિરનાર અને 22મા તીર્થંકર નેમનાથ ભગવાન, 24 તીર્થંકરમાંથી 22મા તીર્થંકર નેમનાથ સ્વામી અને નેમનાથ મહારાજનો દરબાર જ્યાં ગિરનારની ઉપર બિરાજમાન છે અને જેની જાત્રા કરવા માટે આપણે બધા કાલે જવાના છીએ, તો મારે એનાથી આજુબાજુની કંઈક રેલિવન્ટ સ્ટોરીઝ કહી અને તમને કંઈક એક્સપ્લેન કરવાનો ભાવ છે, કંઈક સેશન્સ આપવાનો ભાવ છે. લેટ્સ કન્ટિન્યુ વિથ દેટ સ્ટોરી. जैन जी में सबसे एक डोमिनेंट वर्ड है विच इज जैन. ઘણા બધા જ્યારે નામ બન્યું ને ત્યારે ઘણા બધા ક્વેરી કરતા હતા, ઘણા બધા ક્વેશ્ચન કરતા હતા. વોટ ઇઝ જૈન ઝી, વોટ ઇઝ જૈન ઝેડ? હજી બી ઘણા પ્રોનાઉન્સ નથી કરતા, હજી બી ઘણા લોકો પ્રોનાઉન્સ નથી કરતા. જૈન ઝેડ તમે મમ્મીઓને પૂછજો, એ લોકો ઝેડ જ બોલશે. जैन जेड, जैन जेड, जैन जेड करके कुछ तो है. जैन जी कहाँ से आया? तो कि जैनजी में से बना. जैनजी किसको बोलते हैं? काफ़ी लोगों को अभी भी समझ में नहीं आता, और नहीं समझ में आता है ना, उसमें भी अलग मज़ा आता है. उसमें भी अलग, दैट इज अ डिफरेंट काइंड ऑफ मार्केटिंग दैट यू डू नॉट गेट टू अंडरस्टैंड. दैट इज वाई यू प्रमोट more of yourself. So coming back to the point, જૈન જે વર્ડ આપણા બધાની વચ્ચે કોમન છે, રાઈટ? આપણા બધાની વચ્ચે એક વર્ડ પ્રોમિનન્ટલી કોમન છે, દેટ વર્ડ ઇઝ જૈન. અને કે જૈન ઇન્સ્ટિટ્યૂટનો આધાર, એ જૈન ઇન્સ્ટિટ્યૂટનું બેઝ, એ જૈન ઇન્સ્ટિટ્યૂટનું પ્લેટફોર્મ કોણ ઊભું કરે? તો કે તીર્થંકર ઊભું કરે. તીર્થંકર જ્યારે દીક્ષા લેવા માટે નીકળે અને 4 ગંગાતી કર્મનો ક્ષય કરે, 8 કર્મમાંથી 4 કર્મને ખતમ કરે, કેવલ જ્ઞાન કેવલ દર્શનને પામે, અને પહેલું સમોસરણની રચના થાય. અને સમોસરણની રચના થયા પછી શાસનની સ્થાપના થાય. શાસનની સ્થાપના થાય એના પહેલા ધર્મ બહુ ઘટી ગયું હોય. એના પહેલા કોઈ એટલા મુનિ ભગવંતો હોય નહીં, ધર્મનો પ્રચાર એટલો બધો હોય નહીં, અને ધર્મ એટલો બધો વાઇડ સ્કેલમાં ડિસ્ટ્રીબ્યુટેડ કે વાઇડ સ્કેલમાં પ્રમોટેડ ન હોય. એટલે પ્રભુ ધર્મની સ્થાપના કરે, તીર્થની સ્થાપના કરે, એક સરસ મજાનો ઇન્સ્ટિટ્યુશન. આમ ક્યારેક વિચાર કરીને જો, વોટ એન ઇન્સ્ટિટ્યુશન, કે પ્રભુ એક રસ્તા ખુલ્લા કરે, કોર્सेस ઓપન કરે, હાઈ ડિફાઇન્ડ કોર્સ, કે જેને મારા રસ્તે ચાલવું છે, મારા જેવા બનવું છે. એટલે સાધુ ભગવંતો ઊભા થાય અને સાધુઓ દીક્ષા લે. નેમનાથ ભગવાનની સાથે 1000 ઉપર સાધુઓએ દીક્ષા લીધી.
1000 સાધુઓએ દીક્ષા લીધી, 1000 વ્યક્તિઓએ દીક્ષા લીધી અને દીક્ષા લઈ અને શાસનની સ્થાપના થાય, સાધુઓ બને, ફિમેલમાંથી સાધ્વીજીઓ બને. અને ઘણા બધા એવા લોકો હોય કે જે આ રસ્તે ચાલી નથી શકતા, ભગવાનના માર્ગે ચાલી નથી શકતા. ભગવાન એના માટે એક બ્રાન્ચીસ ઓપન કરે કે ચલો તમે આટલું બધું નથી કરી શકતા ને, તમારા પાસે આટલું બધું ગૌરવ નથી ને, સ્ટ્રોંગનેસ નથી ને, વીર્ય નથી ને, શૌર્ય નથી ને, બ્રેવરી નથી ને, તમે સંયમ નથી લઈ શકતા ને, તો તમારા માટે થઈને એક શ્રાવક અને શ્રાવિકા નામનું એક અલગ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું. શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી, આટલા હજારો વર્ષ વીતી ગયા ભગવાન મહાવીર સ્વામીને, તે છતાં પણ મહાવીરનું શાસન ચાલુ છે. એની પાછળનું કારણ છે આ ઇન્સ્ટિટ્યૂટ, એની પાછળનું રીઝન છે આ ઇન્સ્ટિટ્યૂટ. There we are the sadhus, they are the sadhvis, and you are the Shravak Shravikas. We all are part of that institute. એ ભગવાન નેમનાથના શાસનમાં, નેમનાથના દરબારમાં ભગવાન નેમનાથની આપણે વાતો કરીએ ત્યારે આપણે વાતો કરતા હતા ને, ધ મોટિવ, વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, વોટ આર યુ ડુઈંગ, વાય આર યુ ડુઈંગ, શું કામ તમે કરી રહ્યા છો ને, વોટ ઇઝ ધ મોટિવ. નેમનાથ ભગવાન, એમના કઝિન મોટા ભાઈ કોણ? બધાને ખબર છે કોણ? કૃષ્ણ મહારાજા. કૃષ્ણ મહારાજાના કઝિન નાના ભાઈ એટલે નેમનાથ. નેમનાથ ભગવાનની શાસનની સ્થાપના થઈ, દીક્ષા લીધી, કેવલ જ્ઞાન થયું, શાસનની સ્થાપના થઈ અને એક વખત દરબારમાં 18,000 સાધુઓ સાથે નેમનાથ ભગવાન બિરાજમાન છે. કોઈ ઉપવનમાં, કોઈ સ્થાનમાં બિરાજમાન છે. ઇમેજિન કેટલા ઇમેજિન કરી શકાય? એક સાથે 18,000 સાધુઓ, શું માહોલ હશે નહીં? અને શું હડુકર્મી જીવો હશે કે જે આટલી મોટી સંખ્યામાં દીક્ષા લેવા માટે તૈયાર થતા હશે? હે ને? નૈતિક કેટલું ઇઝીલી દીક્ષા લેતા હશે. અને આપણને ઘણી વખત એવું મન થાય કે ના, મન થાય છે પણ પગ ઉપાડીને લેવા માટેની તૈયારી નથી, એ દ્રઢતા નથી. અને 18,000 સાધુઓ દીક્ષા લઈને ભગવાનના શરણમાં અલગ અલગ કાર્ય કરી રહ્યા છે અને શ્રી કૃષ્ણ મહારાજા દર્શન કરવા માટે પધારે છે. જોયે છે 18,000 સાધુઓ એ શ્રમણના વેશને વંદન થાય, એ શ્રમણના માર્ગને વંદન થાય અને હાથ જોડી અને એક સાધુઓને અહોભાવથી વંદન કરતા જાય. એમની સાથે એમનો એક સેવક સારથી જે રથને ચલાવીને આવ્યો હતો, એ સારથી પણ એમની સાથે. કૃષ્ણ મહારાજા કરે એટલે આપણે ઊભા રહીએ, સારું થોડી લાગે? સારું લાગે કે મમ્મી ઘરે કામ કરતી હોય અને આપણે મોબાઈલ લઈને બેઠા હોઈએ? સારું લાગે? સારું લાગે? અલગ જમાનો હતો ને, આપણે તો યાર કે અલગ દુનિયાવાળા છીએ આપણને આ બધા રૂલ્સ, વી આર જેન્ઝીઝ. મમ્મીનું કામ પણ આપણે ઓનલાઈન ઓર્ડર કરીને જ કરી દઈશું. તમે ચિંતા શું કરો છો? કૃષ્ણ મહારાજાએ વંદના કરવાનું ચાલુ કર્યું. વન આફ્ટર ધ અધર, અધર આફ્ટર ધ અધર, અધર આફ્ટર ધ અધર, અધર આફ્ટર ધ અધર કરતા 18,000 સાધુઓને અહોભાવથી વંદન કર્યા, હૃદયના ભાવથી વંદન કર્યા, એ શ્રમણ વેશને વંદન કર્યા, એ શ્રમણના માર્ગને વંદન કર્યા, એકના ગુણોને વંદન કર્યા. અને વંદન કરતા નેમનાથ ભગવાન પાસે પહોંચે છે અને નેમનાથ ભગવાનને અહોભાવથી પ્રશ્ન પૂછે છે, પ્રભુ આટલી બધી વંદના, એટલે આટલા બધા સાધુઓને વંદન કર્યા મેં, એ વંદન કરવાનો શું લાભ મળ્યો હશે? જિજ્ઞાસા થઈ, ક્યુરિયોસિટી થઈ કે મને શું લાભ મળ્યો હશે? તો ભગવાન કે તમે આના પહેલા, આ કરતા પહેલા અગર મૃત્યુ પામ્યા હોત તો તમે ક્યાં જાત? તો કે 7મી નરકમાં જાત. કઈ નરકમાં? મેક્સિમમ અપ ટુ ધ મેક્સ 7th નરકમાં તમે જાત. પણ હવે તમે ક્યાં જશો? 3જી નરકમાં. વંદન કરતા તમે 4 નરકનો આયુષ્ય
ખતમ કરી દીધો. 4 નરકના પાપ તમારા ખતમ થઈ ગયા. વંદના કરતા કરતા 4 નરકના પાપ ખતમ થઈ શકે. કૃષ્ણ મહારાજ આ વિચારમાં પડ્યા, શું વાત કરો છો? આટલા બધા શેર માર્કેટ વધી ગયું, આટલું બધું પ્રોફિટ, આટલું બધું જબરદસ્ત, આમ શું વાત કરો છો? આમ એક સાથે આટલું બધું ટર્નઓવર, આટલું બધું પ્રોફિટ. એક કામ કરીએ, વળી પાછા એ જ શેર લઈએ તો હવે તો ભાવ વધી ગયા, હવે શેરમાં હવે પ્રોફિટ ન મળે. ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હજી પાછો હું વંદના કરું તો હવે બીજી 3 નરક મારી તૂટે કે ન તૂટે? અને આન્સર ઇઝ વાય? इंटेंट बदल गया, इंटेंट बदल गया, यहाँ पे मोटिव बदल गया, यहाँ पे रीजनिंग बदल गया. पहले वंदन कर रहे थे हम उनके अहोभाव पूर्वक, पहले वंदन कर रहे थे हम उनके वेश को, उनके श्रवण के मार्ग को. अब हम वंदन कर रहे हैं अपने स्वार्थ के लिए, अपने स्वार्थ के लिए. तब मैं वंदन कर रहा था उनके गुणों के लिए, अब मैं वंदन कर रहा हूं. अभी तुम 18,000 वंदना करो, एक भी नरक नहीं टूटेगी. 18,000 करो, 36,000 करो, एक पण नरक नहीं टूटे તમારી. એક જ એક્સરસાઇઝ, એક જ એક્શન, એક જ વસ્તુ, અને તે છતાં પણ અલગ અલગ રિઝલ્ટ્સ. ધ પ્રોબ્લેમ ઇઝ ધ ઇન્ટેન્ટ બિહાઇન્ડ, ધ રીઝન વાય, ક્યું, શું કામ. મારે તમને પૂછવું છે, તમે જાત્રા કરવા માટે આવ્યા છો. લેટ્સ બી વેરી ક્લિયર એન્ડ વેરી ફ્રેન્ક એન્ડ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. તમે ગિરનાર આવ્યા છો, તમે જાત્રા કરવા માટે આવ્યા છો, તમે કાલે ડુંગર ચડવા માટે આવ્યા છો. ઘણા બધા આપણે પગે ચડશું ને ઘણા બધાએ પહેલાથી રોપવે બુક કરાવી લીધું છે. એમાંથી અમુક અમુક ટિકિટો તો હું કેન્સલ કરાવીશ. હું પૂછીશ કોણે કોણે બુકિંગ કર્યું છે. 1-2 તો કરાવી દીધી મેં. જતા હોય તો જાય, પણ સાથે ચડવાનું છે એ ધ્યાનમાં રાખજો. સો વોટ ઇઝ ધ ઇન્ટેન્ટ? જાત્રા કરવા પાછળ, anyone who wants to answer, what is the intent behind doing the jatra tomorrow? આવતીકાલે જાત્રા કરવા પાછળનો તમારો ઇન્ટેન્ટ, why have you been here, why are you here is important. Why are you here? Sorry, stand up and talk so I can know who is talking. For નેમિનાથ. ભગવાનને તો તમારી જરૂર છે નહીં. ભગવાન કે ભાઈ હું તો લીલા લહેરમાં છું, હું તો મોક્ષમાં છું, મારે તારાથી કોઈ લેવા દેવા નથી. તમે સંસારમાં પડો, તમે દુઃખી થાઓ, તમે સુખી થાઓ, તમે જે કરવો તે કરો, ભગવાનને તો મોક્ષ થઈ ગયો. ફોર નેમિનાથ, તો then your intent is not something what is exactly right. What are you here for? What are you here for? Come on, anyone else? 30 seconds. વિચારી લો. કોઈ આન્સર છે? યસ. સોરી, ફોર વોટ? મારા કર્મો ખપે એના માટે મારે કાલે નેમનાથ ભગવાનના દરબારમાં જવું છે. એ કર્મો ખપાવવા માટે થઈને. ઓકે, એટલે કાલે એક પગથિયું ચડતા ચડતા, એક ડગલું ભરતા ભરતા, એક પગ ચડતા ચડતા ભાવ કેવો હોય કે હર એક પગલો મને ડુંગરની ટોચ ઉપર નહીં પણ મોક્ષના દરવાજા સુધી લઈ જવા વાળું બને. મારો હર એક પગલો નેમનાથ માટે નહીં પણ એમના જેવા થવા માટે થઈને આગળ વધે. મારે એમની પાસે એમના જેવા થવા માટે જવું છે. રાઈટ? એના સિવાય એનીવન હુ ઇઝ ટુ આન્સર? યા. હા, એ સ્થાનની ઓરાને ફીલ કરવી છે. જે સ્થાનથી મારા પ્રભુ મોક્ષે પધાર્યા, એ સ્થાનની એનર્જી. યુ કાન્ટ બિલીવ આઈ એમ હેવિંગ ગૂઝબમ્સ. એ સ્થાન જ્યાં મારા પ્રભુએ આખો સંસાર છોડીને દીક્ષાના માર્ગે ગયા, એ સ્થાન જ્યાં મારા પ્રભુએ 4 કર્મોને ક્ષય કરીને કેવલ જ્ઞાન કેવલ દર્શનની પ્રાપ્તિ કરી,
શું ધન્ય ઘડી હશે, શું ધન્ય ભાગ્ય હશે, શું ધન્ય જગ્યા હશે, શું ધન્ય એ સ્થાન હશે કે જ્યાં મારા પ્રભુ વિચરણ કરતા હશે. હે ને? એ જ સ્થાન જ્યાં નેમનાથ ભગવાને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે, એ જ સ્થાન જ્યાં નેમનાથ ભગવાને દીક્ષા પ્રાપ્ત કરી હશે, એ જ સ્થાન ત્યાં મારા પ્રભુએ છઠ તપ કરી અને સંથારો ગ્રહણ કરી અને મોક્ષે પધાર્યા હશે, 8 કર્મનો ક્ષય કર્યો હશે. એ સ્થાન ઉપર જઈને મારે પ્રભુની પ્રતીક સામે પ્રતિમા છે. પ્રતિમા છે એ આલંબન. આલંબન ઇઝ વોટ? આલંબન ઇઝ વોટ? અ સપોર્ટ સિસ્ટમ. અ સપોર્ટ સિસ્ટમ. એ ઉપર ભગવાનની પ્રતિમાની સામે, ભગવાનની સામે બેઠા બેઠા એમ અનુભૂતિ કરીએ, એવા ભાવ કરીએ. કાલે ઘણી બધી એક્ટિવિટીઝ આપણે પ્લાન કરી છે. હું તમને આખો રૂટ આજે આપીશ તમને સાંજ સુધીમાં. સો ઉપર જઈને દરબારમાં બેઠા બેઠા, એ સ્થાનમાં બેઠા બેઠા, એ એનર્જીમાં, એ સ્થાનની એ તાકાત હોય. સારામાં સારા ઘરનો, તમે યાદ રાખજો, સારામાં સારા ઘરનો, સંસ્કારીમાં સંસ્કારી, અને આમ કહીએ ને કે વેલ ટુ ડુ, આમ શાસનના ચરણે આવેલો સંસ્કારીમાં સંસ્કારી છોકરો ખરાબ સંગતની અંદર, ખરાબ જગ્યાએ, ખરાબ સ્થાનમાં ઘડી ઘડી જશે ને, દેર ઇઝ એન હાઈ પ્રોબેબિલિટી કે તમારામાં ખરાબ સંસ્કારો આવશે. આવશે કે નહીં આવે? અને ખરાબમાં ખરાબ બેકગ્રાઉન્ડથી આવનાર, ખરાબમાં ખરાબ સંસ્કારો લઈને આવનાર છોકરો પણ જો એ સ્થાનમાં બેઠો હશે ને જ્યાંની એનર્જી પોઝિટિવ છે ને, સિગરેટ એડિક્ટ હશે, મંદિરમાં સિગરેટ પીવાનો ભાવ થશે. દારૂનો એડિક્ટ હશે, એ સ્થાનમાં બેઠા બેઠા દારૂ પીવાનો ભાવ થશે. જરાક એક્ટિવાને કોઈ કટ મારીને જાય ને, મોઢામાંથી 2 ગાળ નીકળી જાય આપણી, કાલે દરબાર ઉપર ચડતા ચડતા મોઢામાંથી કોઈ પણ અપશબ્દ નીકળશે. એ તાકાત છે, એ તાકાત છે, એનર્જી છે, એ વસ્તુની એ વાઇબ્રેશન છે જગ્યાના, કે જ્યાંથી અનેક જીવો મોક્ષમાં ગયા છે. અને એ નેમનાથ ભગવાને ઇન્ટેન્ટ, હું તમને કહું છું, હજી બી કોઈના મનમાં ક્લિયર ન હોય ને, કોઈના મનમાં ક્લિયર ન હોય ને, તો ધ્યાનમાં રાખજો. આપણે અહીંયા મજા કરવા માટે આવ્યા છો કે નથી આવ્યા? કોણ કોણ આવ્યું છે મજા કરવા માટે? મજા કરવા માટે નથી આવ્યા. હેવ યુ કેમ હિયર ફોર હેવિંગ ફન? હેન્ડ્સ અપ. કોણ કોણ છે કે એક મજા આવશે, 2 દિવસનું બ્રેક મળશે, પિકનિક મળશે, ટ્રીપ મળશે, મજા કરવા માટે આવ્યા છો? ના. હા, પ્રભુ ભક્તિની મજા માણવા આવ્યા છીએ. એ પ્રભુ શરણમાં, ગુરુ શરણમાં રહેવા માટે એની મજા માણવા આવ્યા છીએ. સંસારના કોઈ પણ ભાવને છોડીને જાત્રા કરવી ઇઝ નોટ અ ફિઝિકલ એક્સરસાઇઝ. એક ડગલું, એક પગલું એ નેમ દરબાર નહીં, એ સિદ્ધ શિલા તરફ મને લઈ જાય. એ ખાલી શું પ્રક્ષાલમાં ધામ આમ શંખ વાગતા હોય, ડ્રમ્સ વાગતા હોય, ઘંટ વાગતા હોય, એ એનર્જી ફીલ કરવા માટે નહીં, પણ એ એનર્જી એક્સપિરિયન્સ કરવા માટે કે હું એમના જેવો ક્યારે થઈ શકીશ. એમની પાસે આવું છું, એમને જોવા માટે આવું છું, એમના દર્શન કરવા માટે આવું છું. એમણે જે કર્યું જુઓ તમે નેમનાથ ભગવાનની લાઈફ. નેમનાથ ભગવાનની લાઈફ તમે જો, આજે એમના લાઈફની આજુબાજુની વાર્તાઓ તમને કરવી છે મારે. એ નેમનાથ ભગવાન કૃષ્ણ મહારાજાની સાથે એક વખત આમ 300 વર્ષનો આયુષ્ય, ના 1000 વર્ષ, મિચ્છામી ડોકરામ, 1000 વર્ષનો આયુષ્ય અને લાઈફના 300 વર્ષ નીકળી ગયા, વિચ ઇઝ 30%. આપણે 100 વર્ષના આયુષ્ય હોઈએ તો 30 વર્ષનો છોકરો, 30 યર્સની આજુબાજુ, જે એજ ગ્રુપમાં તમે લોકો છો ને, એ એજ ગ્રુપમાં, એ સમયની યુવાનીમાં 1000 વર્ષની अपेक्षा 300 वर्ष इज युवानी. जो 100 साल की अपेक्षा में 30 साल होता है. तो जो एज ग्रुप में हम लोग हैं ना, वो एज ग्रुप में नेमनाथ भगवान थे और सब लोग उनको प्रेशराइज कर रहे थे कि शादी कर लो, शादी कर लो, शादी कर लो. कितने लोग हैं जिसको मम्मी पापा प्रेशराइज कर रहे हैं, शादी कर लो, शादी कर लो, शादी कर लो? है. बाकी को बोलना नहीं है, लेकिन है. शादी कर लो, शादी कर लो, शादी कर लो, शादी कर लो, शादी कर लो. सब लोग पीछे पड़े थे. कृष्ण महाराजानी बधी ज वाइफ, घणी बधी, वासुदेव था, घणी बधी वाइफ्स थी, અને ઘણી બધી વાઇફ્સ ભેગી થઈને બધા જ્યારે આને મળે ને નેમનાથ ભગવાન લગ્ન કરી લો, લગ્ન કરી લો, લગ્ન કરી લો. અને નેમનાથ કુમાર, નેમ કુમારને બાળપણથી વૈરાગ્યનો ભાવ કે લગ્ન તો નથી કરવા,
લગ્ન તો નથી કરવા, કાંઈ જવાબ ન આપે, તમારી જેમ જેમે તેમ મોબાઈલમાં બેઠો હોય તમને 10 વસ્તુ કહે તમે કાંઈ જવાબ ન આપો ને, એમ નેમકુમાર કાંઈ જવાબ ન આપે, સાંભળે રાખે, જે કહો તમે સાંભળો સાંભળો સાંભળો. અને એક દિવસ બધા અલગ મલકની આમ હસી મજાક કરી રહ્યા હતા, કૃષ્ણ મહારાજાના સાનિધ્યમાં આજુબાજુમાં હતા, અને બાય ફ્લુક બાય ચાન્સ એ નેમકુમાર वासुदेवनी युद्धशाला એટલે द वॉर हाउस, आर्टिलरी सेंटर जिसको हम बोलते हैं जहाँ पे वेपन्स रखते हैं, जहाँ पे रिद्धि सिद्धि वेपन्स वासुदेवना वेपन्स જ્યાં રાખવામાં આવેલા હોય ને આયુધશાળા જેને કહેવાય, જે અત્યારે આપણી આર્મીની હોય મોટા મોટા જ્યાં ગન્સ અને મિસાઇલ્સ રાખવામાં આવે, એવી રીતે વાસુદેવની આર્ટિલરી સેન્ટર આયુધશાળા, એની અંદર નેમકુમાર ગયા અને જોયું તો વાસુદેવનો શંખ પડ્યો છે, અને શંખ હાથમાં લીધું અને એવા જોરથી શંખ ફૂંક્યો ને દુનિયામાં એવી કોઈની તાકાત ન હોય, પંચજન્ય શંખ. પંચજન્ય શંખ આમ બી શંખ વગાડી ન શકાય, આમ બી શંખ વગાડવાની તાકાત ન. સાદો શંખ હોય ને, સાદો સિમ્પલ શંખ હોય ને, કાલે કદાચ ઉપર જશું ને આપણને જોવા મળશે જ્યારે ત્યાંના ઉપરના જે પંડિતો કે જે પણ પૂજારીઓ હશે એ જ્યારે શંખનાદ કરતા હશે ને, ત્યાં એમ લાગે કે યાર કેટલા ઇઝીલી શંખનાદ કરે છે. એ શંખ તમને આપણામાંથી ગમે એને આપી દેવામાં આવે ને, મોઢામાં રાખશો ને આટલું જ થશે, એનાથી વધારે કોઈ અવાજ નહીં આવે, ફૂં ફૂં જ નીકળશે. એ લંગ્સની કેપેસિટી જોઈએ, અંદરનો સ્ટ્રેન્થ જોઈએ, એ ઇનબિલ્ટ કોર સ્ટ્રેન્થ જોઈએ શંખને વગાડવા માટે. અને એમાં પણ કૃષ્ણ મહારાજ એટલે કે વાસુદેવ એમનો પંચજન્ય શંખ એટલે વન ઓફ ધ હાઈ પ્રોફાઇલ શંખ, અને એ પડ્યો એ વાસુદેવ સિવાય કોઈ વગાડી ન શકે. 3 ખંડના અધિપતિ એવા વાસુદેવ, અને એ શંખ નેમનાથના હાથ નેમકુમારના હાથમાં આવે અને નેમનાથ એવી જોરથી ગર્જના કરે ને આખા નગરમાં બધા ભયભીત થઈ જાય. આમ બધું ધ્રુજવા માંડે, ધરતી હલવા માંડે, પંખાઓ ઉડવા માંડે, હાથીઓ થરથરે, સિંહો થરથરે, ઘોડાઓ પોતે હણહણાટી કરવા માંડે, જોર જોરથી કૂદકા કરવા, એવું જે વાઇબ્રેશન ઊભું થાય ને એના અવાજમાંથી ક્યાંક આખી ધરતી કાંપી જાય. અને કૃષ્ણ મહારાજ વિચાર કરે છે કે કોણ છે જે મારો શંખ વગાડવાની તાકાત રાખે છે, કોણ છે જે મારો શંખ વગાડવાની તાકાત રાખે છે. હું વાસુદેવ અહીંયાનો રાજા, 3 ખંડનો અધિપતિ, મારો શંખ કોણ વગાડે? ને ખબર પડી કે નેમકુમારે વગાડ્યો. અરે બાપરે, નેમકુમારે વગાડ્યો એનો મતલબ એ મારાથી વધારે શક્તિશાળી છે, એનો મતલબ એ મારાથી વધારે શક્તિશાળી છે, વધારે ઇનર કોર સ્ટ્રેન્થ એનામાં વધારે છે. કેમ કે કાં તો ચક્રવર્તી બનશે અને કાં તો તીર્થંકર બનશે, તો જ મારા કરતા, હું વાસુદેવ છું. અને જો ચક્રવર્તી બને ને તો ગડબડ થઈ જાય. જો મને હરાવીને, કાં તો મને હરાવીને પોતે વાસુદેવ બને, જો મને હરાવનારો બને ને તો મારે વાસુદેવ પદ છોડવું પડે. એવું તો કરવું નથી. તો સીધામાં સીધું સોલ્યુશન શું? ધ્યાનમાં રાખજો, મોરલ ઓફ ધ સ્ટોરી, પંચ લાઇન ઓફ ધ સ્ટોરી. સીધામાં સીધું કૃષ્ણ મહારાજાને શું સોલ્યુશન? એની શક્તિ તોડવી હોય ને, એનો ઇનર કોર સ્ટ્રેન્થ ખતમ કરવું હોય ને, એના અંદરની તાકાતને આખો આમ થોડી રાખવી હોય, તોડી નાખવી હોય, ભૂકા કરી નાખવા હોય ને, એને અંદરથી નબળો પડી દેવો હોય ને, ઇઝીએસ્ટ સોલ્યુશન છે લગ્ન કરાવી દો. જેના નથી થાય ધ્યાનમાં રાખજો, શક્તિ ખતમ. આમ બોડી માઇન્ડ એન્ડ સોલ બધાથી ખાલી થઈ જશો, બોડી માઇન્ડ એન્ડ સોલ બધાથી ખાલી થઈ જશો. અંદરની આમ તાકાત, આમ लाइक मैंगो में से पल्प निकाल लेते हैं ना, तो मैंगो कैसा दिखता है, वैसा हालत हो जाएगा तुम्हारा. दैट वॉज द लॉजिक बिहाइंड कृष्ण महाराजा के नेम कुमार ना लग्न करावी दो, ऑटोमेटिक ब्रह्मचर्य ની તાકાત હોય, ચેસ્ટિટી, બ્રહ્મચર્ય
એ અબ્રહ્મ સેવન, બ્રહ્મચર્યના સેવન કરવાની એક અલગ તાકાત હોય, એક અલગ એનર્જી હોય. જે એનર્જી અત્યારે યંગ બ્લડમાં હોય ને, જે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય એમની પાસે હોય ને, એક વખત બ્રહ્મચર્ય અબ્રહ્મ સેવન કરવા માંડો તમે, તમારા શક્તિ, તમારા શરીરની શક્તિ ક્ષીણ થઈ જશે, તમારા મનની શક્તિ ક્ષીણ થઈ જશે. એ લોજિક સાથે કૃષ્ણ મહારાજાએ થોડુંક વધારે બધી વાઈફને કીધું, જાઓ થોડુંક વધારે ફોર્સ કરો. અને આમ વખાણ કર્યા, શું વાત છે, પંચજન્ય વગાડ્યો, પંચજન્ય વગાડ્યો, હવે તો લગ્ન કરાવી જ દેવા છે. અને નેમ કુમારે બાય ચાન્સ સ્માઇલ આપી, અને એ સ્માઇલને હા સમજીને એના લગ્ન માટે થઈને કૃષ્ણ મહારાજા બીજા દેશના રાજા પાસે ગયા. કયા દેશ? જુનાગઢ. હા, એ જુનાગઢના રાજા પાસે આવ્યા ને જુનાગઢની રાજકુમારી એટલે રાજુલ સતી, એ રાજુલ રાજકુમારીને ત્યાં લગ્ન નક્કી થયા. અને બાકી બધું થયું, શરણાઈઓ વાગી, ઘરના બધા તૈયારી કરી, અને નેમકુમાર કર્મનો ઉદય સમજી અને લગ્ન માટે પણ એક વખત માટે તો ઈચ્છા વગર પણ તૈયાર થયા. અને જુનાગઢ આવતા 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 આજે મારે તમને એ જ 2-3 મેસેજીસ આપવા છે. યુ નો, સૌથી પહેલી વાત મેં કરી તમને કે આ જૈન ઝીમાં સૌથી એક ડોમિનન્ટ વર્ડ છે ને, દેટ ઇઝ, જે આપણા બધાની વચ્ચે એક કોમન ઇન્ટેન્ટ છે ને, એ છે બીકોઝ વી આર ઓલ હિયર, બીકોઝ વી આર, એન્ડ વી આર પ્રાઉડ ટુ બી. આર યુ નોટ? આર યુ નોટ? આર યુ નોટ? I am proud to be a Jain and you all are proud to be a Jain, because એ જૈન હોવાપણાનું એક ગૌરવ છે. નામ સાથે જ્યારે જૈન લાગે છે ને, ખાલી કે હું જૈન છું, છાતી પોડી થઈ જાય, માથું ઊંચું થઈ જાય, ગૌરવ સાથે આપણે કહી શકીએ કે હા હું જૈન છું. પણ ઇઝ ઇટ ઇનફ કે જૈન હોવું, બાય બ્લડ જૈન હોવું ઇનફ છે? ઇઝ ઇટ ઇનફ ટુ બી જૈન જસ્ટ બાય બ્લડ, બાય બર્થ? સાચું કહેજો, આપણે ખાલી જન્મથી જૈન છીએ કે કર્મોથી પણ જૈન છીએ? હા, આપણે ખાલી જન્મથી જૈન છીએ કે કર્મોથી પણ જૈન છીએ? એક મુસ્લિમ વ્યક્તિ જો દૂરથી આવતું હોય ને, એક મુસ્લિમ વ્યક્તિ જો દૂરથી આવતું હોય ને, એના હાઈટ શું, એની બોડી, એના પોસ્ચર્સ, એનું ડ્રેસઅપ, એના હાવભાવ, એના બોડીના એટિકેટ્સ ઉપરથી તમે જજમેન્ટ લઈ લેશો ને કે હી ઇઝ અ મોમેડિયન. હા કે ના? એવું એક પ્રાઉડ એટિકેટ આપણું હોવું જોઈએ કે આમ આપણી સાથે વાત કરે ને, આપણને દૂરથી જોયે ને, અને દુનિયાને ખબર પડવી જોઈએ કે આ જૈનનો દીકરો છે. હોવું જોઈએ કે ન હોવું જોઈએ? ઇફ ઇન કેસ અગર તમે સાચું બોલી રહ્યા છો કે યસ યુ આર પ્રાઉડ ટુ બી અ જૈન, યુ આર પ્રાઉડ ટુ બી ધ મેમ્બર ઓફ અ જૈન ફેમિલી, યુ આર પ્રાઉડ ટુ બી અ મેમ્બર ઓફ જૈન શાસન, અગર તમે સાચે હૃદયના ભાવથી અને કર્મો એમ કહે ને કે નાભીના નાદથી તમે બોલી રહ્યા છો ને કે હા તમને ગૌરવ છે, તમે જૈન છો, તો ઇટ ઇઝ નોટ ઇનફ ટુ બી જૈન જસ્ટ બાય બર્થ. ખાલી જૈન કુળમાં જન્મ લેવું ઇનફ નથી. એ બ્લડની સાથે હૃદયમાં જૈનિઝમ હોવું જોઈએ. એ જૈન કેવો હોય, એ જૈન કેવો હોય, યુ નો, યોર હાર્ટ શુડ બી સોફ્ટ. હું તમને એક 3 વસ્તુ કહું ખાલી, કે આપણી બોડી લેંગ્વેજમાં છે ને કે જૈનોનું હૃદય કરુણાવાળું હોય. એ કરુણાશીલ હૃદય હોય, કરુણાવાળું હૃદય, બીજાના દુઃખ જોઈને પોતાનો દુઃખી થવાવાળું હૃદય હોય. બીજાની તકલીફ જોઈને મને સહન ન થાય, હું જોઈ ન શકું બીજાની તકલીફ, અન્ય કોઈની પણ તકલીફ હું જોઈ ન શકું, મારાથી પાપ કરવું પોસિબલ નથી, હિંસા કરવી પોસિબલ નથી. પોસિબલ છે? ઇઝ ઇટ પોસિબલ? અહીંયા વચ્ચેથી કીડીની લાઈન જઈ રહી છે, ધ્યાન રાખજો. અને તમારામાંથી અત્યારે એક ઓફર આપું તમને કે આમાંથી એક કીડી મારવાના 500 રૂપિયા આપું. કોણ કોણ તૈયાર થાય? કોણ કોણ તૈયાર થાય? કેમ? કેમ? આપણા સંસ્કારોમાં એ નથી 500 મળે કે 5000 મળે કે તમે 50,000 આપો, તમે હાથે કરીને મારશો કે નહીં મારો? હાથે કરીને મારશો કે નહીં મારો? એક દેખીતી કીડીને મારવા માટે મને 50,000 મળતા હોય ને તો પણ હું એક કીડીને મારવા માટે તૈયાર નહીં થાઉં, કેમ કે મને ખબર છે જીવ હિંસા થાય છે એ મોઢામાં કંદમૂળનો દાણો કઈ રીતે પડે, જે કંદમૂળના દાણામાં અનંતા જીવોની હિંસા થતી હોય.
જે કંદમૂળના એક ટુકડામાં અનંતા જીવોની હિંસા થતી હોય અને મારો પેટમાં મારા સ્વાદ માટે થઈને, મારા જીભ માટે થઈને, મારા ખાલી સંસારને વધારવા માટે થઈને, મારા શોખ પૂરા કરવા માટે થઈને, મારા સ્વાદ પૂરા કરવા માટે થઈને એ કંદમૂળનો ટુકડો મારા મોઢામાં કઈ રીતે પડે? પડે કે ન પડે? પડે કે ન પડે? હા કે ના? હા કે ના? હવે હું તમને પૂછું કે કોની કોની બાધા નથી, કોણ કોણ ખાય છે, તો હાથ ઉપર નહીં થાય. એમ આઈ રાઈટ? તો હાથ ઉપર નહીં થાય. આપણે રિવર્સ સાયકોલોજી કરીએ. કોની કોની બાધા છે હાથ ઉપર કરો એટલે બાકી બધા તો ખબર પડી જ જશે આપણને. કોની કોની બાધા છે આમ પ્રાઉડલી હાથ ઉપર કરો, આમ ખબર પડે કોની કોની બાધા છે. બસ જેના હાથ નીચે છે ને, જેના હાથ નીચે છે ને એનું મોઢું એ ઓટોમેટિક નીચે થઈ જશે. જૈન ધર્મ કરુણા પ્રધાન ધર્મ છે. અહીંયા તો એક જીવની હિંસા થાય ને એ પણ મને ન પરવડે, એક જીવનું કતલ થાય ને એ પણ મને કોઈ હિસાબે ન પરવડે, કોઈ હિસાબે ન ચાલે. નેમ કુમારનો એક્ઝામ્પલ, કાલે જાત્રા કરવી છે ને, ઇન્ટેન્ટ શું છે તમારો? એ નેમ કુમાર નેમનાથ બન્યા ને એની પાછળનો વન ઓફ ધ મેજર રીઝન છે કરુણાનો ભાવ. એમના જેવી કરુણા મને પ્રાપ્ત થાઓ. કાલે ચડતા ચડતા એવા ભાવ કરવાના છે કે નેમ પ્રભુની જેવી કરુણા મને પ્રાપ્ત થાઓ. રાજુલ રાણી સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યા છે અને જુનાગઢના દ્વાર પાસે પહોંચે છે અને જાનવરોના ચીશિયારા સાંભળે છે. હજારો જાનવરો બાંધેલા પડ્યા છે, હજારો જાનવરો એક યાર્ડમાં રાખેલા છે અને બધા જાનવરો રુદન કરી રહ્યા છે, ચીશાચીશ કરી રહ્યા છે. અને નેમકુમારની બાજુમાંથી જાન પસાર થાય છે અને નેમકુમાર પૂછે છે કે આ પ્રાણીઓ શું કામ રડી રહ્યા છે? આ પ્રાણીઓ શું કામ રડી રહ્યા છે? અને સારથી એને કહે છે કે પ્રભુ, આખા ગામનું જમણ છે, તમારા લગ્ન છે, દેશ વિદેશથી કેટલાય મહેમાનો આવ્યા છે, કેટલાય મહેમાનો દેશ વિદેશથી આવ્યા છે અને બધાને ભોજન કરાવવા માટે થઈને આ બધા પ્રાણીઓનું કતલ થશે અને એમના માંસથી રાજા મહારાજાઓનો માંસાહાર એમનું ભોજન પીરસાશે. આ તમારા લગ્ન માટે થઈને જે અલગ અલગ ઇન્વાઇટીઝને ઇન્વિટેશન આપ્યા છે ને એ બધાનું ભોજન છે. આ મારા નિમિત્તે આટલા બધા જીવોની હિંસા, મારા લગ્ન નિમિત્તે આટલા બધા જીવોની હિંસા, મારા સ્વાર્થ નિમિત્તે આટલા બધા જીવોની હિંસા, ઇમ્પોસિબલ, પોસિબલ જ નથી. નથી કરવા લગ્ન, જાય તેલ લેવા. ગુરુદેવે વઢ્યા છે મને આ વર્ડ નહીં બોલવાનો, હું તો એ મારા મોઢામાંથી નીકળી જાય છે. નથી કરવા લગ્ન મારે, નથી પડવું સંસારમાં મારે. મારા નિમિત્તે જો આટલા બધા જીવોની હિંસા થતી હોય તો હિંસાનો નિમિત્ત મારે નથી બનવું. ઉતરી ગયા, જાનમાંથી ઉતરી ગયા, રથમાંથી અને નીકળી પડ્યા. હું દીક્ષા લઈશ, મારે સંસાર છોડવો છે. અને દીક્ષા લેવા માટે થઈને આ ગિરનારના ડુંગર ઉપર સહસાવનમાં આવી અને પંચમુષ્ટિ લોજ કરી અને કેટલાય જણા સાથે રાજા મહારાજાઓની હાજરી વચ્ચે ખાલી એ પશુઓને અભયદાન આપવા માટે થઈને, એ પશુઓને જીવનદાન આપવા માટે થઈને એ નેમકુમાર સહસાવનમાં જઈને દીક્ષા અંગીકાર કરી લે. એક કાલે ડુંગર ચડતા ચડતા જ્યારે સહસાવન આપણે જશું ને, કાલે ચડતા ઉતરતા છે ને આ બધી વાર્તાઓ કરવાનો ટાઈમ નહીં મળે, પણ આ બધું તમને કાલે રિકલેક્ટ થાય ને એટલે કહું છું કે સહસાવનથી જ્યારે આપણે ઉતરશું ને સહસાવનમાં બેસીને જ્યારે આપણે ભક્તિ કરશું, ત્યારે સંયમની ભાવ કરશું, ત્યારે એ વિચાર, એ કલ્પના કરવાની છે કે ત્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. કે જ્યારે પ્રભુએ હજારો જીવોની રક્ષા કરવા માટે થઈને સંયમ અંગીકાર કરી લીધો, સંસાર છોડી દીધો, ત્યારે હું તમને સ્ટ્રિક્ટલી કહું છું, આમ છે ને, આમ આપણે બહુ બધા હિપોક્રેટ છીએ, ખબર છે? વી આર વન ઓફ ધ બિગેસ્ટ હિપોક્રેટ્સ. યુ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હિપોક્રેસી? ખબર છે ને હિપોક્રેસીનો મતલબ શું છે? જ્યારે ઉપાશ્રયમાં બેઠા હોઈએ ને, અરે ધર્મમાં તો આમ જ કરાય, આ તો આ જ કરવું પડે, આમ કરો તો પાપ લાગે, આમ કરો તો પુણ્ય લાગે, આ વપરાય, આ ન વપરાય, આમ કરાય, આમ ન કરાય. આપણી પાસે આખું આમ છે ને આખડા જાણે આપણે આગમ રટી લીધા હોય ને એવા આગમ રટીને આપણે બેઠા હોઈએ. આપણને બધું ખબર હોય, શું કરાય શું ન કરાય. મહારાજ સાહેબ માસતીજી હોય, શું કરાય શું ન કરાય બધું ખબર હોય.
અરે ઘણી વખત તો આવી રીતે ફંક્શન્સ આયોજન કરતા હોય કે આવી રીતે યાત્રા આયોજન કરતો હોય તો એવા 4 જણા બોલવાવાળા મળે. આટલું બધું તામઝામ કરવાની શું જરૂર છે? કેટલું પાપ લાગે છે, કેટલું આરામ સમારંભ થાય છે, આવું કરાતા હશે. અને એ જ લોકો જ્યારે પોતાના દીકરાને દીકરીના લગ્ન આવે ને, કેટલા બધા રિયલ ફ્લાવર્સના ડેકોરેશન્સ કરીને તમે કેટલા બધા એકેન્દ્રિય જીવોની હિંસા કરો છો. તમને સ્ટેજ ઉપર ડેકોર જોઈએ ને, તમને સ્ટેજ ઉપર રિયલ ફ્લાવર્સ નો, આઈ વોન્ટ રોઝસ, આઈ વોન્ટ જાસ્મિન્સ, આઈ વોન્ટ ટ્યુલિપ્સ, અને હજારો ફ્લાવર્સ મંગાવીને રિયલ ફ્લાવર્સ મંગાવીને તમે ડેકોર કરીને હજારો જીવોની હિંસા કરો ખાલી તમારા લગ્ન માટે થઈને. હજારો વ્યક્તિને તમે આમંત્રણ આપો ને હજારો વ્યક્તિને તમે કંદમૂળ પીરસો છો કે નથી પીરસતા? હજારો વ્યક્તિને તમારા મેન્યુમાં જૈન કેટેગરીનો એક ટેબલ અલગથી હોય, બાકી બધું નોન જૈન હોય, બધાની માટે ફ્રી હોય, બધા ખાતા હોય તો મારે શું કામ ના પડે? મારા રૂપિયે, મારા પૈસે, મારા ખર્ચે મારે આખે દુનિયાને નોન જૈન ખવડાવવાનું અને એ પાપ મારા માથે ચડાવવાનું. તમારા ફેમિલી ફંક્શન્સમાં, તમારા લગ્નોમાં તમે બેફામ ચોવિયારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે, પણ લગભગ 90% તમે રાત્રિ ભોજન કરતા હશો. એ રાત્રિ ભોજન કરીને તમારા સંસ્કાર, તમારા નિમિત્તે હજારો વ્યક્તિ રાત્રિ ભોજન કરે, 3000 તમારા, 3000 તમારા, બે ભેગા થાવ 6000 વ્યક્તિને રાત્રિ ભોજન કરાવવાનો પાપ તમારા માથે ચડે છે. એક વખત પોતે રાત્રિ ભોજન કરો એટલે ભગવાન કે માંસાહાર કરવા જેટલું પાપ લાગે. તમે એક વખત નોનવેજ ખાઓ ને, ખાઈ શકો? ઇમેજિન કરો, એક ચિકન લેગ પીસ તમારા હાથમાં છે, તમે ખાઈ શકો? એટલું પાપ લાગે એક વખત રાત્રિ ભોજન કરવાથી. અને હું હજારો વ્યક્તિને રાત્રિ ભોજન મારા ફંક્શન્સમાં કરાવું છું. કરાવો છો કે નથી કરાવતા? કરાવો છો કે નથી કરાવતા? તમારે સંસારમાં પડવું છે, એગ્રીએબલ છે. અલે વરમાળા, આપણી તો એકદમ ગ્રાન્ડ વરમાળા થવી જોઈએ. અને ઊભા હોય સ્ટેજ ઉપર ને રોટર મારતો હોય અને હજારો ફટાકડા તમે ફોડશો. અહીંયાથી તમને ઓલું શું કહેવાય, ગ્રેફિટી જોઈએ ને, સ્નેફિટી જોઈએ ને, આ જોઈએ ને, અહીંયાથી આગ નીકળવી જોઈએ ને, અહીંયાથી ફટાકડા ફૂટવા જોઈએ ને, અહીંયાથી સ્પ્રિંકલ્સ થવા જોઈએ અને અહીંયાથી આમ થવું જોઈએ ને, હજારો આમ ખાલી દેખાવ કરવા માટે થઈને હજારો જીવોનું કતલેઆમ તમે કરો છો. અને એ જ તમે લોકો બધા કાલે જાત્રા કરવા માટે આવ્યા છો, એ જ નેમનાથ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છો, જે હજારો જીવોની રક્ષા કરવા માટે તેને લગ્ન છોડીને દીક્ષા લેવા માટે તૈયાર થયા. હા, મારું બસ ચાલે ને, તમે રાજી થતો હું તો બાધા આપી દઉં. તમે લોકો છો ને, તમારા લગ્ન થવાના છે ને, તમે સંસાર છોડીને કદાચ સંયમ ન લઈ શકો ને, આવતીકાલે ગિરનારની જાત્રા કરવી છે ને, આજે મારે નેમનાથ ભગવાનનું એક્ઝામ્પલ લઈને મારા મમ્મી પપ્પાને જે કરવું હોય તેને મારી ઈચ્છા વગર કાંઈ નહીં કરી શકે. સામેવાળા પક્ષને, મારા પક્ષને જે હોય તે મારે તો ઊભા થઈને બાધા લઈ લેવી છે. મારા લગ્નમાં હું રાત્રિ ભોજન નહીં કરાવું. અરે રાત્રિ ભોજન જવા દો, નોનવેજ આવી ગયા આપણા લગ્નોમાં. જૈનોના લગ્નમાં મેન્યુમાં નોનવેજ હોય છે. એવા એક્ઝામ્પલ છે, સાંભળીએ શરમ આવે અમને. માથું નીચે થઈ જાય અમારું કે આ જૈન ખાનદાનમાં જન્મેલા આપણે, કે જ્યારે આપણા કમ્યુનિટીના લગ્ન હોય, ઇન્ટરકાસ્ટ મેરેજ હોય, અને ઇન્ટરકાસ્ટ મેરેજમાં મારા દીકરી, મારા સમાજની દીકરીના કે દીકરાના લગ્નમાં નોનવેજનો આખો કાઉન્ટર મૂકેલો હોય. ઇન્ટેન્ટ શેના માટે આવ્યા છો? ગિરનારની જાત્રા કરવા માટે. એ નેમનાથ ભગવાનના ભલે ઘંટ વાગે, શંખ વાગે કે ઢોલ નગારા વાગે, એની વાઇબની એનર્જી ફીલ થાય ને, એ વાઇબની એનર્જી મગજમાંની, હૃદયમાં ફીલ થવી જોઈએ કે જે પ્રભુએ કર્યું ને, મારે એમનો એક્ઝામ્પલ લઈને કદાચ સંસાર ન છોડી શકું ને તો કાંઈ વાંધો નહીં, પણ સંસારમાં રહેવા છતાં પણ મારે પ્રભુના પદથી ચાલવું છે, મારે એક્ઝામ્પલ સેટ કરવું છે. મારા લગ્નમાં ક્યાંય પણ હું લાઈવ રિયલ ફ્લાવર્સનું ડેકોરેશન નહીં થવા દઉં. મારા લગ્નમાં ક્યારે પણ મારા ફેમિલી કે મારા લગ્નમાં હું જ્યાં મારી ઓથોરિટી ચાલતી હશે ને એ લગ્નમાં હું કંદમૂળ નહીં પીરસું, હું રાત્રિ ભોજન નહીં કરાવું. છે કોઈનામાં તાકાત? છે કોઈનામાં તાકાત? ભલે આજે 12 વર્ષની ઉંમરનો હોઉં, 15 વર્ષની ઉંમરનો હોઉં, 18 વર્ષની ઉંમરનો હોઉં કે 20 વર્ષની ઉંમરનો હોઉં, તમે લોકો વિચારતો છો મારું શું ચાલે? આવી બાધા લઈશ ને ઘરે જઈને બોમ્બાર્ડિંગ થશે. તે બોમ્બાર્ડિંગ સારી હિંસા કરવા કરતા. અને બોમ્બાર્ડિંગ ક્યાં હોય? ऐसे भी डांट पड़ती है, ऐसे भी डांट पड़ती है, एक डांट बाजार पड़ी जैसे, શું ફરક પડી જવાનો છે?
એ હૃદય જોઈએ. જૈન હોય ને, બાય સંસ્કાર જૈન હોય ને, બાય બ્લડ નહીં, બાય ઇન્ટેન્ટ તમે જૈન છો ને, બાય સંસ્કાર તમે જૈન છો ને, તો ત્યારે હૃદયમાં કરુણાનો ભાવ હોવો જોઈએ. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ હતો હમણાં. એક્ઝામ્પલ શું, રિયલ લાઈફ ઇન્સિડન્ટ. થોડાક સમય પહેલા, થોડાક મહિનાઓ પહેલા સમાચાર એવા ક્યાંકથી આપણા એક જૈન સંસ્થાને સમાચાર મળ્યા કે સાઉથ આફ્રિકામાં એક દેશ છે નમીબિયા. એ નમીબિયા નામના દેશમાં ખાવાની એટલી બધી અછત પડી, વરસાદનો એટલો બધો અભાવ થયો, ભોજનનો એટલો બધો અભાવ થયો કે ગવર્મેન્ટ, ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ નમીબિયા, એ લોકોએ ડિક્લેર કર્યું કે જેટલું પણ એનિમલ લાઈફ આપણી પાસે છે ને, we will slaughter them, will kill them, will cut them and will provide food to each and every citizen of Namibia on the cost of what, कि सब जानवर है ना उनको मार दो और उनके मांस से हम नमीबिया की जनता को, नमीबिया के सिटीजन्स को भोजन पूरा करवाएंगे. क्यों? क्योंकि हमारे पास अनाज नहीं है. અને એ સમાચાર ક્યાંકથી ઓન ધ વર્ડ નમીબિયાના સમાચાર મળે નહીં, પણ ક્યાંક ખબર પડી આપણી એક જૈનોની સંસ્થાને, ધ એલ્યુમિનાઈ ગ્રુપ ઓફ તપોવન, ચંદ્રશેખર મહારાજ સાહેબના શિષ્ય તરીકે ચંદ્રશેખર મહારાજ સાહેબે સ્થાપેલો એક ગ્રુપ, તપોવનના એક્સ સ્ટુડન્ટ્સ મળીને એક સરસ મજાનું અહિંસાનું કાર્ય કરતા હોય, જીવદયાનું કાર્ય કરતા હોય અને અલગ અલગ હજારો પ્રાણીઓને કતલખાનાઓમાંથી છોડાવનારા એ તમારા જેવા અને મારા જેવા બોયઝ એન્ડ ગર્લ્સ, એમને ખબર પડી, ગવર્મેન્ટ ઓફ નમીબિયા સાથે ટાઈઅપ કર્યું, કોર્ડિનેટ કર્યું, મેલ્સ કર્યા, ચેકલિસ્ટ કર્યા, કન્ડિશન્સ કર્યા, એગ્રીમેન્ટ સાઇન કરીને ડિસાઇડ કર્યું કે અમે તમને કેસોને એટલું ભોજન મોકલાવશું, એટલું અનાજ મોકલાવશું, મહેરબાની કરીને આ લો, તમે પાછું લઈ લો, એક પણ જાનવર મરવો જોઈએ નહીં. મીટિંગ્સ થઈ, કન્ડિશન સાઇન થઈ, એગ્રીમેન્ટ સાઇન થયા અને અહીંયાથી ગેલન્સ ઓફ ગેલન્સ, મોટી મોટી શિપો ભરીને આપણે જૈનોએ નમીબિયાને ભોજન મોકલાવવાનો પ્રારંભ સ્ટાર્ટિંગ કર્યું. અને એ સમાચાર મળ્યા અનંત અંબાણીને. રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ વંતારા જેને ઊભું કર્યું આખું જામનગરમાં, એનિમલ સેન્ચ્યુરી, અનંત અંબાણીને સમાચાર મળ્યા, એને પણ નેગોશિએશન ચાલુ કર્યું નમીબિયા સાથે, એનિમલ કિલિંગ્સ કરતા નહીં, ભોજન અમે તમને મોકલશું. એ બે વસ્તુ સાંભળીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને સમાચાર મળ્યા. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુક અ ફ્રન્ટ ફૂડ. એણે નમીબિયા ગવર્મેન્ટ સાથે ડીલ્સ કરી અને કીધું કે તમારું જ્યાં જ્યાં તમારે અનાજ ખૂટે ને, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તમને અનાજ મોકલશે, મહેરબાની કરીને જાનવરોને તમે મારતા નહીં. અને આજની તારીખમાં એ નમીબિયા જે ભોજન જમે છે ને, આપણે અહીંયાથી એઝ અ જૈન, ભલે તમે કે મેં નથી મોકલાવ્યા, પણ એઝ અ જૈન, એઝ અ કમ્યુનિટી આપણે અહીંયાથી મોકલાવેલું ભોજન છે, જસ્ટ બીકોઝ વી કેનોટ એફોર્ડ કિલિંગ્સ, વી કેનોટ એફોર્ડ હિંસા, વી કેનોટ એફોર્ડ કે આટલે મોટા લેવલ ઉપર કિલિંગ્સ થાય. અને વી બિંગ અ હિપોક્રેટ, આપણા ઘરની જગ્યાએ, આપણા ઘરના ફંક્શન્સ, આપણા ઘરના કાર્યક્રમોમાં બધું જ કરશું. Is this even justified? Just take an example કે ખાલી એનિમલ કિલિંગ્સ બચાવવા માટે થઈને આપણે અહીંયા શિપ ભરીને ફ્રી ફંડમાં ભોજન મોકલીએ છીએ. ફ્રી ફંડમાં આપણે ત્યાં ભોજન મોકલીએ જસ્ટ ટુ સેવ ધ એનિમલ્સ. ટેક ધેટ એક્ઝામ્પલ. એવો કરુણાનો ભાવ મારા હૃદયમાં જોઈએ જે નેમનાથ ભગવાનના હૃદયમાં હતો. એક સમયમાં ભારતમાં જગડુશા નામના વ્યક્તિ થયેલા અને ભારતમાં જ્યારે ફેમાઇન ચાલુ હતા, ડ્રોટ્સ ચાલુ હતા, ફેમાઇન ચાલુ હતા, વરસાદ પડતો નહોતો અને કોન્સ્ટન્ટલી એમ કહીને કે સૂખો પડ્યો તો, અનાજની કમી થઈ ગઈ હતી અને મોર દેન 6,000 મોટા સેન્ટર્સ ઓફ ફૂડ જ્યાં અનાજ બચાવીને રાખ્યો હતો આવી ઇમરજન્સી પીરિયડ માટે થઈને. અને કેટલાય મહિના અને કેટલાય વર્ષો સુધી આખા ગુજરાત અને ભારતના ઘણા બધા ઠેકાણે એ ભોજન પૂરું કરવાવાળો એક વ્યક્તિ હતો, એ જગડુશા. That is a heart that you have as a Jain. એવું હૃદય જોઈએ જૈન ખાનદાનમાં જન્મેલા દીકરા અને દીકરીઓમાં કે જે કરુણાથી ભરેલો હોય, કોઈનું દુઃખ, કોઈનું દર્દ જોઈ ન શકતો હોય. હિંસા ક્યાંક થાય ને, એ હિંસા મને પરવડે નહીં, એટલે નહીં જ પરવડે. વન 2 3 4 કીધું, ચલો કેટેગરી તમને કહું. મને એવા કોઈ સ્ટુડન્ટ મળે ખરા આમાંથી? મેં ઓર્ગેનાઇઝ કરેલા મારા પર્સનલ નામે થનારા કોઈ પણ ફંક્શનમાં હું કંદમૂળ નહીં પીરસું.
સ્ટેન્ડ અપ. મારી બર્થડે પાર્ટી, મારી સક્સેસ પાર્ટી, મારી એક્ઝામ પાર્ટી, મારી ફેરવેલ પાર્ટી, મારી કોઈ પણ પાર્ટી હું તો નથી ખાતો. મારા રૂપિયે અને મારા લાઈફના કોઈ પણ ફંક્શન્સમાં હું મારા લગ્ન હોય, મારું ફેરવેલ હોય, મારી સક્સેસ પાર્ટીઝ હોય, મારું કંઈ પણ મારા નામે થતું હોય ને, જે કંટ્રોલ મારા નામથી થતું હોય ને, એ કોઈ પણ ફંક્શન્સમાં હું કંદમૂળ પીરસીશ નહીં. હું ખાતો નથી, હું કોઈને ખવડાવીશ પણ નહીં. થર્ટી સેકન્ડ આપું તમને 30 સેકન્ડ આપું. હજી પણ મન થતું હોય ને વિચાર કરજો. આ ઊભા થવાવાળા વ્યક્તિઓ માટે એક વખત ખૂબ ખૂબ હર્ષ જય જય. અને એક જ કડી હું તેજ અને ઉર્મિને કહું કે તમારા અંદર એવો શૌર્ય પ્રગટે કે સિંહ બનીને ગર્જવાનો સત્વ હવે આવી ગયું, કે એવી હિંમત જાગે ને કે મને અહીંયા બેસવા કરતા ઊભા રહેવાવાળા વધારે સંખ્યા દેખાય, કે મારા નામના થનારા કોઈ પણ ફંક્શનમાં હું કંદમૂળ નહીં પીરસું. સિંહ બનીને સિંહ બનીને ગરજવાનો સત્વ હવે આવી ગયું. વીર પ્રભુના માર્ગ પર ચાલવું ફાવી ગયું. સત્વ હવે આવી ગયું, ચાલવું ફાવી ગયું. સિંહ બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું. વીર પ્રભુના માર્ગ પર ચાલવું ફાવી ગયું. સત્વ હવે આવી ગયું, 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 ચાલવું ફાવી ગયું. સત્વ હવે આવી જે પણ એ સત્વ જગાડીને શૌર્ય જગાડીને ઊભા થયા છે ને બાધા લેવા માટે હર્ષ જય છે એના માટે થઈને, અને જેના હૃદયમાં હજી પણ 50% ઉપર નીચે થતું હોય ને, હિંમત કરીને એક વખત ઊભા થઈને હાથ જોડી લેશો ને, હજારો જીવોની રક્ષા કરી શકશો. હજારો વખત પાપ થતા અટકી જશે અને મારા નિમિત્તે કેટલાય જીવોને અભયદાન પ્રાપ્ત થઈ શકશે. હજી પણ 50-50 થતું હોય ને તો આમ એક વખત હિંમત કરીને ઊભા થવાનો પ્રયત્ન કરજો કે એક વખત બાધા લઈશ ને તો ઘણા બધા પાપોથી બચી જઈશ. એવું પાપ મારે નથી કરવું. એ નેમનાથ ભગવાનના દરબારમાં જાઉં ત્યારે એમનું એક્ઝામ્પલ લઈને હું પાપી બનીને નહીં જાઉં, પુણ્યશાળી બનીને જઈશ. ગુરુદેવ ઉપયોગ સહિત બધાના હાથ દેખાવ, મને આમ હાથ જોડેલા પ્રાઉડ ફિલિંગ સાથે હૃદયના ભાવથી જેઓ આવતીકાલે નેમનાથ ભગવાનની પવિત્ર ભૂમિ ઉપર યાત્રા કરવાના છે, ત્યારે એ પહેલા આજના દિવસે આગલા દિવસે નેમનાથ ભગવાને જીવ હિંસા અટકાવવા માટે લગ્ન મૂકી અને દીક્ષા અંગીકાર કરી. એવી રીતે તમે પણ એ યાત્રા કરવા પહેલા તમે જે આટલો બધો તમે સાહસ કરી અને બાધા લેવા માટે તૈયાર થયા છો, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી ધાર્યા પ્રમાણે જેમ તમારા નિમિત્તે તમારા કારણે ક્યારેય પણ કોઈ પણ પ્રસંગમાં કંદમૂળનો ઉપયોગ કરવો નહીં, જાહેર ફંક્શનમાં કંદમૂળનો ઉપયોગ કરવો નહીં, એવી રીતે ઉપયોગ થઈ પ્રતિજ્ઞાનું પાલન કરવું. દેવ ગુરુ ધર્મની સાક્ષીએ તત્વ પરિક્રય નિંદે કરીએ પાણંગો સ્થિરે. જય નામ જયતી.
જૈનમ જયતિ, જૈનમ જયતિ. ઇવેન્ટ 1, ઇવેન્ટ 2, ઇવેન્ટ 3 તમે જેટલી મજા માણો તે આખા વર્ષમાં રમેશભાઈ લાખો રૂપિયા તમે ખર્ચ્યા હશે ને, એઝ અ જૈનજી લાખો રૂપિયા ખર્ચ્યા અમે હશે ને, આ વસૂલ છે. આજે આ વસૂલ છે. હજારો લોકોને કંદમૂળ ખાતા તમે અટકાવશો એક દિવસ માટે, તો એક દિવસ માટે લાખોની અનંતા જીવોને તમે આજે અભયદાન આપ્યો છે. જૈન કેવો હોય? જેનું હૃદય કોમળ હોય. જૈન કેવો હોય? જેના પગ મજબૂત હોય, જે માર્ગ ઉપર ચાલતો હોય ને એ શૌર્યથી ચાલતો હોય, જેના ગ્રાઉન્ડ્સ મજબૂત હોય, જેના પગ એટલે કે તમારા ગ્રાઉન્ડ્સ, તમારા મોરલ્સ, તમારા એથિક્સ સ્ટ્રોંગ હોય. તમે જે ગ્રાઉન્ડ ઉપર છો, તમે જે જમીન ઉપર છો, કોની જમીન ઉપર છો? તમે જૈનત્વની ભૂમિ ઉપર છો, જૈનત્વના પ્લેટફોર્મ ઉપર છો. આપણી બધી વચ્ચે એક ટર્મિનોલોજી કોમન છે, ધેટ ઇઝ વી આર આટલું ઢીલું વી આર. એ જૈન ટર્મિનોલોજી કોમન છે. અને એ જૈનત્વમાં જ્યાં હૃદય કોમળ હોય ને, એ જેટલું કોમળ મારું હૃદય હોય ને એટલા મજબૂત મારા પગ હોવા જોઈએ. એટલા મજબૂત મારા પગ ઇન ધ સેન્સ કે મારા ગ્રાઉન્ડ્સ, મારા રૂટ્સ એટલા મજબૂત હોવા જોઈએ. મારા ટર્મિનોલોજી એટલી મજબૂત હોવી જોઈએ મારી, કે લાઈફમાં ગમે તેવી સિચ્યુએશન આવે ને, એ ગમે તેવી સિચ્યુએશનમાં પણ હું જે ફિલ્ડમાં છું ને, હું જે ધર્મમાં છું ને, ધર્મનું પાલન કરતા કરતા એવું શૌર્ય જોઈએ, એવું પરાક્રમ જોઈએ. જેવું પરાક્રમ હમણાં જ કીધું, સિંહ બનીને ગર્જવાનો સત્વ હવે આવી ગયું. સૌથી પહેલા એવો ભાવ હર એક શ્રાવક અને શ્રાવિકામાં હોય કે મને સંયમ ક્યારે મળે, એ મને સંયમ ક્યારે મળીને એવી ભાવના કરતા કરતા તમે જ્યારે સંસારમાં રહેતા હો ને, એ સંસારમાં તમે જ્યારે જૈનત્વમાં ખાલી જન્મેલા છો એટલું નહીં, તમારા રૂટ્સ એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ ને કે તમને જૈનત્વના માર્ગ ઉપરથી દુનિયાની કોઈ પણ તાકાત તમને હલાવી ન શકે. એક છોકરાએ પોતાના મમ્મી સામે કીધું કે મારું બર્થડે છે, જે વિશ માંગવી હોય ને તું વિશ માંગ, તારી એક આજ્ઞા પાડવાની. આજે હું તને વચન આપું છું, લાઈફ ટાઈમ માટે તારી એક વાત માનીશ. એ વ્યક્તિ મોટો થઈને આઈએએસ ઓફિસર બન્યો, ધ મોસ્ટ નોન કરપ્ટેડ આઈએએસ ઓફિસરમાં એમનું નામ આવ્યું. અને એમનું ઇન્ટરવ્યૂ થયું, ત્યારે એ ઇન્ટરવ્યૂમાં એક આઈએએસ ઓફિસર વાત કરી રહ્યો છે કે 16 વર્ષનો હતો ને, મારી મમ્મીને મેં એક પ્રોમિસ આપેલું. આજે હું તમને કહું છું, આજે મારે તમારી પાસેથી એક પ્રોમિસ જોઈએ છે. અને ત્યારે મમ્મીએ કીધું કે બેટા મારા આશીર્વાદ છે, શું પ્રોમિસ આપીશ તું જે કરે એમાં હું તારી સાથે છું. ના મમ્મી, માંગ જે માંગવું હોય. એવા ચેલા ચેલીઓ એવા શિષ્યો તમે હો ને, આમ ગુરુદેવ પાસે કીધું ગુરુદેવ માંગો જે તમારે માંગવું હોય. અને મમ્મીના મોઢામાંથી ટાઈમ નથી મારી પાસે, 20-25 મિનિટ. બહુ સરસ મજાની સ્ટોરી છે, કટ શોર્ટ કરીને કહું છું કે મમ્મીએ બહુ સરસ મજાની એક વાત કીધી, ધ્યાનથી સાંભળજો. આજે આટલા બધા યંગસ્ટર્સ તમે અહીંયા આવ્યા છો ને, આજે તમને બધાને હું તમારી પાસેથી એ જ માંગુ છું અને એ જ તમારી માટે પ્રાર્થના કરું છું, ને એ જ તમારી માટે વિશ કરું છું કે બી સો rich that you can buy the most precious thing in this world. Be so rich that you can buy the most precious thing in this world. Understood? But be so precious that no riches in this world can buy you. Understood? એટલો અમીર બનજો, એટલા અમીર બનજો ને કે દુનિયામાં મોંઘામાં મોંઘી વસ્તુ તમે ખરીદી શકો. એટલા રૂપિયા કમાવજો, આશીર્વાદ છે. એટલા રૂપિયા કમાવજો, એટલું સક્સેસ તમને મળે, એટલું પ્રોફિટ તમને મળે, એટલા તમે આગળ વધો ને કે દુનિયામાં કોઈ એવું કામ ન હોય કે જેને તમે ઇમ્પોસિબલ કહી શકો. તમે દુનિયામાં કોઈ પણ તાકાત, કોઈ પણ વસ્તુને તમે ખરીદી શકો, પણ પોતે તમે એટલા રીચ બનજો ને, એટલું પ્રિશિયસ, એટલા કિંમતી બનજો ને કે દુનિયાની કોઈ પણ તાકાત તમને ખરીદી ન શકે. તમારું જૈનત્વને ખરીદી ન શકે. તમને ખરીદી ન શકે એટલે તમારા સંસ્કારોને ખરીદી ન શકે. 25 લાખની જોબ પેકેજ મળે છે, પણ નોન જૈન ખાવું પડશે કે નોન વેજ ખાવું પડશે કે દુનિયા દેશ છોડીને જવું પડશે કે મારે શાસન છોડીને જવું પડશે, નથી જોઈતું.
પુણ્ય હશે ને તો મને અહીંયા બધું મળી રહેશે. આ ભૂમિ છોડીને, મારો ધર્મ છોડીને, મારા સંસ્કારો છોડીને, મારો પરિવાર છોડીને, મારા રૂટ્સ છોડીને મારે ક્યાંય નથી જવું. દુનિયાની કોઈ તાકાત મને ખાલી મારા ચેકમાં 2 કે 3 મીંડા વધી જાય એનાથી મારે કંઈ દેશ છોડીને જવાતું હશે? એક્સપિરિયન્સ કે એક્સપ્લોર કરતા ભણવા જવું હોય તો ભણવા માટે જાઓ, નક્કી કરીને જવાનું, 2 વર્ષમાં પાછા આવવાનું. અહીંયા લાઈફસ્ટાઈલ ભલે નહીં હોય, લાઈફ અહીંયા છે. લાઈફસ્ટાઈલ કદાચ નથી, લાઈફ અહીંયા છે. ત્યાં લાઈફસ્ટાઈલ કદાચ મળી જશે, લાઈફ નહીં મળે. એના પગ મજબૂત હોય, એના રૂટ્સ મજબૂત હોય, એના એથિક્સ અને મોરલ્સ મજબૂત હોય, એવા મજબૂત હોય કે દુનિયાની કોઈ તાકાત એને હલાવી ન શકે, દુનિયાની કોઈ તાકાત એને ડગાવી ન શકે. બહુ સરસ મજાનું, બહુ પ્રાઉડલી ફિલિંગ સાથે તમને કહું છું. ગયા વર્ષની વાત છે, છોટે ગુરુદેવનો 50મો વર્ષ. છોટે ગુરુદેવનો 50મો વર્ષ આપણે ઉજવી રહ્યા હતા અને બધાએ વર્ષિતપ કરવાનો આપણે સંકલ્પ કર્યો. જ્ઞાનોત્સવમાં મેં વાત મૂકી, છોકરાઓને વાત મૂકી, मैं करने वाला हूँ, मेरे साथ कौन कौन वर्षितप कर रहा है. किसने किसने मेरे साथ वर्षितप किया था लास्ट ईयर छोटे गुरुदेव के लिए? छोटे गुरुदेव के लिए करने वाले वर्षितप हम लोग ने सबने, बहुत लोगों ने, कुछ लोग आए नहीं है. એ નાનકડા આર્યનથી કરીને બેસવાવાળા અહીંયા ઘણા બધાએ વર્ષિતપ કરેલા અને ઘણા બધા અહીંયા નથી આવી શક્યા. અને એ વર્ષિતપ આખો વર્ષ અમારી રોજ અલ્ટરનેટ ડે રાત્રે ગૂગલ ઉપર મીટિંગ થાય અને ગૂગલ ઉપર મીટિંગ કરવાવાળા અમે 24, 25, 26 જણા અને રોજ ઉપવાસના પચકાણ ગુરુદેવ પાસેથી, અમારી પાસેથી પચકાણ લે